પુણ્યશાલીઓ, સુરેશભાઈએ જે સ્ટેપ ઉપાડ્યું છે ખરેખર બહુ અનુમોદનીય છે. જ્યારે સુરેશભાઈ સ્ટાર્ટિંગમાં મને મળ્યા અને એમને જણાવ્યું કે આ રીતે ડિજિટલ પ્રોગ્રામ કરવા માગું છું, જે કાર્ય શાસનનું જે કાર્ય અમે લોકોએ 20 વર્ષે કર્યું એ કાર્ય આ ડિજિટલ યુગની અંદર 2 વર્ષ 5 વર્ષમાં પૂરું થઈ શકે. જૈન એકતાની એટલી બધી જરૂરિયાત છે કે જ્યારે શાસનના પ્રશ્નો લઈને અમે હાયર ઓથોરિટી પાસે જઈએ તો હાયર ઓથોરિટી પહેલાં એ સવાલ કરે, દિલ્હીમાં એ સવાલ કરે કે તમે ક્યાંથી આવ્યા છો, દિગંબર છો, શ્વેતાંબર છો, ખડતલગત છો, તપાગત છો, કોણ છો? તો આપને શરમથી ઝૂકી જવું પડે. જે જૈન ધર્મને વિશ્વ ધર્મ બનવાને લાયક છે, આપને જૈનોને વારસાગત ધર્મ મળ્યો છે, સંસ્કાર મળ્યા છે, સુખ સાહેબી મળી છે, એટલે એની કોઈ કિંમત નથી. પરદેશની અંદર જૈન શાસનની કિંમત છે. જાપાનીઝ લોકો આજે ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે જૈન ધર્મની અંદર. ટોક્યોની અંદર હજારો સાવક સાવિકાઓએ જૈન ધર્મ એડોપ્ટ કર્યો. તો એટલું તો ચોક્કસ છે ને કે મહાવીર ભગવાન જે કંઈ 2600-2700 વર્ષ પહેલાં જે ભાગી ગયા અને જે ભગવાન મહાવીર અને આજનું સાયન્સ એ બેનો સમન્વય કરીએ ને તો આપને ખબર પડે કે આપનો ધર્મ ક્યાં છે અને આપણે ક્યાં લઈ જવા માગે છે. પણ આપણે આલસુ થઈ ગયા છે. આપણે એક જ વસ્તુ સમજીએ છીએ કે આપણે આપણા હકથી મળેલું છે એટલે જે કંઈ કરો એ બરાબર કરીએ છીએ. અહમ પોસાય છે, પૈસા ખર્ચીએ છીએ. શાસનમાં એમ કહ્યું છે કે તમારી પાસે જે એક્સેસ હોય ને એ શાસનને સમર્પિત કરો. પછી એ તન હોય, મન હોય, ધન હોય, વેહિકલ હોય, જ્ઞાન હોય, જે કંઈ હોય એ શાસનને સમર્પિત કરો. આપણે શું કરીએ છીએ? આપણા મા બાપ માટે આપણે કેટલું કરે? મા બાપનું ઋણ ભૂલતા નથી તો શાસનનું ઋણ કેમ ભૂલાય? શાસન આટલું આપ્યું છતાં કોઈ દિવસ શાસનને માટે આપણે વિચારતા નથી. હું વધારે ટાઈમ નહીં લઈશ કારણ કે મારી પાછળ ઘણા બોલવાવાળા છે, પણ એક જ એક એક્ઝામ્પલ આપું છું. રોબિન બાસ્કિન એ મારો પરમ મિત્ર થાય. 40 વર્ષ પહેલા, 35 થી 40 વર્ષ પહેલા હું દર મહિને અમેરિકા જાઉં. મારી અમેરિકામાં ઓફિસ હતી ડાયમંડની અને લોસ એન્જલિસ મારે ટ્રાન્ઝિટમાં રહેવું પડે 2-3 કલાક. અને એક દિવસ એવું બન્યું કે એક સોફા પર અમે બંને બેઠેલા અને મને કે હું રોબિન બાસ્કિન છું, તમે ઇન્ડિયાથી આવો છો? મેં કહું હાજી. કયા રિલિજિયસના છો? જૈન રિલિજિયસ છું. મને કે શું વાત કરો છો? ક્યાં રહો છો? તમારા ગુરુનું નામ શું? તમને મહાવીર ભગવાનના 27 બહુ ખબર છે? મને ખબર નથી કે આટલામાંથી કેટલાને ખબર હશે, પણ મેં કીધું નહીં સાહેબ, મારી 2 બહેનોએ મારા જન્મ પહેલાં દીક્ષા લીધી છે પણ મને 27 બહુ ખબર નથી. 1 કે 2 બહુ ખબર હશે. મને કે મને 27 બહુ કડકડાટ છે. મેં કહું સાહેબ શું વાત કરો છો? તમે શું વાત કરો છો? મને કે હું ચિત્રબાનું ગુરુદેવનો ડિવોટી છું વર્ષોથી. મારા આઈસ્ક્રીમમાં નોનવેજ નથી આવતું અને કંપનીમાંથી $2500
રેમ્યુનેશન લઈ રહ્યો છું અને 10x10ની રૂમમાં હું ને મારી વાઈફ સાથે અમે રહીએ છીએ અને ન્યુયોર્કમાં ચિત્રભાનુની એક પણ શિબિર મિસ કરતા નથી. સાંજના હું ચોવિયાર કરું છું, કંદમૂળ ખાતો નથી. અને મને કે મેં જૈન ધર્મ એડોપ્ટ કર્યો છે. પછી તો અમે પરમ મિત્ર બની ગયા અને જ્યારે જ્યારે હું અમેરિકા જાઉં ત્યારે ત્યારે એ મને લોસ એન્જલિસ પર ટ્રાન્ઝિટમાં મળવા આવે. એકવાર એવું બન્યું કે એને એક બુક લખી, ન્યૂ ડાયટ ફોર અમેરિકા. અને ન્યૂ ડાયટ ફોર અમેરિકા નામની બુક લખ્યા પછી કેટલા અમેરિકનોને એને નોન વેજમાંથી વેજમાં ટ્રાન્સફર કર્યા. અને એ બુક ઇન્ડિયામાં મારી પાસે આવે અને હિત રુચિ વિજય મારા સાહેબનો હું પરમ ભક્ત. એ બુક માટે મારે સાહેબજી સાથે વાત થઈ અને સાહેબ કે આપણે આનું અનુવાદ ગુજરાતીમાં કરાવવું છે. તો મેં કીધું સાહેબ એની પરમિશન લેવી પડે. તો મને કે તમારે આટલો બધો સંબંધ છે તો મેં કીધું એ આપી દેશે, પણ એટલીસ્ટ વિવેક ખાતર એકવાર આપણે પૂછવું જોઈએ. મેં પૂછ્યું એને, મને 48 કલાકમાં પરમિશન આપી દીધી કે તમે ગુજરાતી અનુવાદ કરો, મારે કોઈ રોયલ્ટી નહીં જોઈએ, કંઈ નહીં, અને આનો પ્રચાર કરો. ઇન્કમટેક્સ કમિશનર કેસી શાહ, કચરાલાલસિંહ શાહ, તે જમાનામાં બહુ ફેમસ ઇન્કમટેક્સ કમિશનર હતા. બહુ શુદ્ધ અને બહુ સિદ્ધાંતવાળી હતા. 37I ચાલતું હતું તે વખતે અને 37I બધો પાવર એમની પાસે હતો. એ પણ હિત રુચિ વિજય માયા સાહેબના ડિવોટી અને એમની પાસે આખું ગુજરાતી અનુવાદ કરાવ્યું અને એ બુક ગુજરાતીમાં બધે આખા ઇન્ડિયાની અંદર સાહેબે દરેક જ્ઞાનશાળામાં અને આચાર્ય ભગવંતોને મોકલી. કહેવાનો મતલબ એક જ છે કે એકતા એવી વસ્તુ છે કે આપણે ધારીએ ને તો આપણે જૈન ધર્મને વિશ્વ ધર્મ બનાવી શકીએ, પરંતુ આપણે આપણા હમમાંથી ઊંચા નથી આવતા, આપણે એકબીજાના તાંતિયા ખેંચવામાંથી ઊંચા નથી આવતા. છેલ્લા ઘણા મહિનાઓથી અમે લોકો આચાર્ય ભગવંતોની નિશ્રામાં જઈને 12 કલાક 15 કલાક ડિસ્કશન કરી અને આ જૈન ધર્મના જે પ્રોબ્લેમો સવાર પડે ને આવે છે, જૂના પ્રોબ્લેમો પૂરા થતા નથી, એનો કોઈ ઉપચાર થતો નથી અને નવા પ્રોબ્લેમોની શરૂઆત થઈ જાય છે. પછી એ મહાત્મામાં પ્રોબ્લેમ હોય કે આપના સંઘમાં હોય કે તીર્થરક્ષામાં હોય કે ક્યાંય પણ જૈન ધર્મમાં પ્રોબ્લેમ હોય. પછી દિગંબર પરિવાર સાથે હોય, શ્વેતાંબર પરિવાર સાથે હોય કે ખર્ચલગત સાથે હોય. પણ હું એમ કહું કે આપને કોઈ દિવસ એમ વિચાર કેમ નથી આવતો કે અમે મહાવીર ભગવાનના દીકરા છીએ, અમે સપૂત કોના છીએ, આપણે કપૂત છીએ કે સપૂત છે, પહેલા એ નક્કી કરો. અને એ નક્કી કર્યા પછી ડિસાઈડ કરો કે અમે મહાવીર ભગવાનના સપૂત છીએ અને અમારે અમારા પિતાને જે શોભે એ જ કાર્ય કરવું જોઈએ, બીજું કોઈ કાર્ય કરવું નહીં જોઈએ. શાસન માટે મરી ફીટવું જોઈએ. ત્યારબાદ આચાર્ય ભગવાનની સલાહ અનુસાર અમે 30-40 જણની ટીમ બનાવી કે જે ટીમ પોતાના બ્લડમાં, પોતાના શરીરમાં એક ટીપું બ્લડ હોય ને ત્યાં સુધી એ શાસનને કેમ તો કે શાસનને સમર્પિત થઈ જાય. અને એમાં ખાસ કરીને અમારા જૈન મહાસંગઠનના વીપી શાહ અને અહીંયા બિરાજમાન નીતિનભાઈ વોરા, એમને અમને બહુ સપોર્ટ કર્યો અને એમને એમ કીધું કે બકુલભાઈ તમે અલગથી આપણે બનાવો, એમાં અમે પણ આવશું અને આ તીર્થ શાસનના જે કંઈ પ્રોબ્લેમો છે એ પ્રોબ્લેમ આપણે 30 જણા મળી અને સોલ્વ કર્યા. અને ત્યારબાદ અમે જૈન ઇન્ટરનેશનલ કાઉન્સિલની રચના કરી અને એ રચનાની સાથે ભારત સરકાર અમારી સાથે કનેક્ટેડ થશે. ભારત સરકારના ઉચ્ચ હોદ્દેદારોની સલાહથી આ સંસ્થા બનાવવામાં આવી છે, આ કાઉન્સિલ બનાવવામાં આવી છે અને એમના તરફથી એમ કહેવામાં આવ્યું કે દરેક સ્ટેટની અંદર નોડલ ઓફિસરો અમે એપોઇન્ટ કરશું. તમારા શાસનના પ્રોબ્લેમ માટે તમારે દિલ્હી આવવાની જરૂર નથી અને એ નોડલ ઓફિસરનો ખર્ચો અમે બેર કરશું. અમે એટલે કોણ? સરકાર બેર કરશે. અને દિલ્હીમાં જે ઓફિસ ખુલશે એનો ખર્ચો
અમારે મીન્સ કાઉન્સિલે બેર કરવાનો ને અત્યારે કાઉન્સિલ ફોર્મ થવાની તૈયારીમાં છે, સાથે મોટી જગ્યા લઈ રહ્યા છે અને આ બધાના પુણ્યોદયથી અને એ રીતે અમે કામ આગળ વધારી રહ્યા છે. સાથે સાથે સુરેશભાઈને બી અમે અમારી એડવાઇઝરી બોર્ડમાં લઈ રહ્યા છીએ. એને ઘણું કામ કર્યું છે અને એનો બી ઉપયોગ શાસનમાં દરેક ડગલે ને પગલે લઈ શકીએ. અમે એમ કહીએ છીએ કે જેને બી જૈન ઇન્ટરનેશનલ કાઉન્સિલમાં જોઈન થવું હોય અને ખરેખર શાસનને માટે સમર્પિત હોય, અમને કોઈ પૈસાને માટે અમે કોઈને લેતા નથી, પણ અમે તો એક જ કહીએ કે શાસ્ત્રમાં જે કહ્યું છે કે જે કંઈ તમારી પાસે એક્સેસ છે એ શાસનને તમે આપો અને શાસનનું ગમે એટલું કરશું તો એ ઋણ ચૂકવવાનું નથી. માટે અમે દરેકને, હું જૈન ઇન્ટરનેશનલ સેન્ટર વતી હું દરેકને અપીલ કરું છું કે જેને બી સમર્પણ થવું હોય એ બધા અમારા એમાં આવી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. આટલું કહીને હું વિરામ પામું છું. અમારા બીજા કલીગ ફાઉન્ડર મેમ્બર દીપેશભાઈ જૈન થોડી વારમાં પધારશે એટલે કાર્યક્રમ આપણે આગળ ચલાવીએ. ત્યારબાદ એ લોકો જૈન ઇન્ટરનેશનલ કાઉન્સિલ માટે 5 મિનિટ આપને માહિતી આપી દેશે. જય શ્રી. जिसो जैन एकता महाअभियान से आज ही जुड़े। आगामी तीर्थंकर भगवान महावीर स्वामी जन्म कल्याणक दिवस को जैन एकता दिवस के रूप में मनाए। अभूतपूर्व जैन एकता का प्रदर्शन करें। इस वीडियो को सभी जैन ग्रुप्स में अधिक से अधिक साझा करें और अखंड जैन समाज के निर्माण में सहभागी बने। धन्यवाद।